રેકોર્ડિંગ મોકલ તારી બેન ને ચોદું યુટ્યુબ માં કાકો રેકોર્ડિંગ ના ચડાવ્યું તારી બેન ને ચોદું અધૂરા રેકોર્ડિંગ ચડાવે માં ચોદામણા સિન્નર ના તું માતાજી ભગવાન ના વિરોધ કરમાં તારી બેન ને ચોદું કોક દીક નો ભાઠે ભરાઈ જાય. તો મિત્રો મનસુખ રાઠોડ તો તમને ખબર છે કે ભગવાનનો બહુ વિરોધ કરતો. હવે શેરની માથે સવા શેર એક ભાઈ આવી ગયા છે ને એના જ સમાજના દલિત સમાજનો જ આ ભાઈ છે. મનસુખ રાઠોડ પણ દલિત સમાજ છે અને એને આ ભાઈનો વિરોધ કર્યો. આ ભાઈ છે રાજકોટ જિલ્લાના જેતપુરની પાસે ક્યાંક, આ ભાઈ પોતે ભુવાજી છે, રાજકોટ જિલ્લાના જેતપુર બાજુ ક્યાંક રહે છે અને માતાજીની સેવા ચાકરી કરે છે. હવે ઘટના એવી બની છે કે મનસુખ રાઠોડે આ ભાઈનો પણ વિરોધ કરી લીધો. હવે કરતા તો કરાઈ ગયો, હવે શેરની માથે સવા શેર ભટકી ગયો. તમને ખબર છે મિત્રો, મનસુખ રાઠોડ ભગવાનનો બહુ વિરોધ કરે છે, બહુ. બધાય ભગવાન કે ખોટા છે, હું એક જ સાચો, બીજું કઈ સાચું છે જ નહીં કે દુનિયામાં ભગવાન બધા ખોટા છે, માણસ જ સાચા કે. હવે આ ભાઈએ બહાટી બોલાવી એવડી દીધી. આગળ તમને વિડીયો બતાવીશ, આખો વિડીયો હવે હું તમને બતાવવાનો છું. તમારું આ ઘટના વિશે શું કહેવું? હું કોઈના સપોર્ટમાં નથી અને કોઈના વિરોધમાં નથી, પણ જે સત્ય છે એ તમારી નજરની સામે હું બતાવું છું, જેથી તમને ખબર પડે કે મનસુખ રાઠોડનો પણ હવે ગોબો ઉપડી ગયો. જોકે હું મનસુખને ઓળખતો પણ નથી, પણ મનસુખને આખું ગામ એવડી કાઢે તોય મારો દીકરો સુધરતો નથી. મને તો એ ઉપાધિ છે. અને અમારે જેવાને કોઈક એવડી કાઢી જાય ને તો મગજનો બાટલો છટકી જાય. પણ કાંઈ વાંધો નહીં, સમય છે. એ ભાઈએ અવડી દીધી. સાંભળો પેલા. જય માતાજી, જય માં મેરડી. હું ઉદય ભુવાજી, ગામ પાયડી, જિલ્લો રાજકોટ, સાપર વેરાવળ. મનસુખ રાઠોડ તારી બેન ને ચોદું માં ચોદામણા સિન્નર ના તું માતાજી ભગવાન ના વિરોધ કરે તો માં ચોદામણા તારી માના તારી બેન ના વિરોધ કરતા હોય તો કે જ્યાં આવે ત્યાં મોઢું મરવા ના જવાય, જેના આવે એના લોડા ના લેવાય. તમે રેવા દો માં ચોદામણા. મેં તને પેલા કીધું તું કે મારું આખો રેકોર્ડિંગ મોકલ તારી બેન ને ચોદું યુટ્યુબ માં કાકો રેકોર્ડિંગ ના ચડાવ્યું તારી બેન ને ચોદું અધૂરા રેકોર્ડિંગ ચડાવે માં ચોદામણા સિન્નર ના તું માતાજી ભગવાન ના વિરોધ કરમાં તારી બેન ને ચોદું કોક દીક નો ભાઠે ભરાઈ જાય. એક તો તું હેઠ તીડા મોઢારો માં ચોદામણા ન મૂસિયા તારી બેન ને ચોદું તું સમાજના રૂપિયા કા સમાજમાં સમાધાન કરવા જાય ને એમ કે સમાજ વાંચે તમારે એટલા રૂપિયા દેવા પડે, ઓલું રહેવા પડે ને ઓલું દેવું પડે. બેન ચોદામણા તો યુટ્યુબ ના રૂપિયા કા માં ચોદામણા ક્યાં કારી મહેનત જાતો તને ખબર પડે. તારી માની પીકી મારું કે હું કહેવાય, પણ તારી બેન ને ચોદું તું સાચી પીકી નો હોય ને તમારું આખું રેકોર્ડિંગ ચડાવવું તું તારે. માં ચોદામણા એડિટિંગ કરીને તમે તમારી માને ચોદું હું તમારા મનમાં કાદુ સમજો છો અને તારી બેનની પીકી મારું તારે જી કરવું હોય ને તને શૂટ છે. તું યુટ્યુબ માં નહીં પણ ગમે આ વિડીયો ચડાય. માં ચોદામણા સાચો માણા હોય ને એના 100 વિરોધી હોય. કેટલા 100 વિરોધી. તારા જેવા મારો લોડો કઈ ફેર મને ના પડે. અને તારી માએ તને કઈ એક બાપની પેદાઈશ નથી દીધી. તારી માં ક્યાંય મોઢું મરવા ગઈ છે ને ત્યારે તું માં ચોદામણા તારા જેવો પેદા થયો હોય છે. હલકી પીકી નો કે માતાજી ભગવાનના વિરોધ કરે. બાકી બેન ચોદામણા માતાજી ભગવાન વિશે જ આપણે ઉજરા છીએ અને માતાજી છીએ તો આપણે છીએ. બાકી તારી માની પીકી મારું તારા જેવા તો કઈક આવે ને કઈક ગયા. તારી બેન ને ચોદું મનસુખ રાઠોડ સિન્નાર ના દીકરા માં ચોદામણા રાંડ ના ભડવી ના ભોય ના અને માં ચોદામણા તારા મારી પર જી કરવું હોય ને તને કરવાની છૂટ છે. મનસુખ રાઠોડ તારી માની પીકી. મનસુખ રાઠોડ રામોદ ગામ. તને જ કહું છું માં ચોદામણા.